વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. દિશા કમિટીની મળેલ બેઠકમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશનમાં ખાસ કરી વાહનો તો આપ્યા છે, પણ કરનાળી કુબેર ભંડારી ખાતે 11થી અમાસ સુધી લાખો લોકો દર્શનાર્થે આવતા હોય ત્યારે ત્યાં કચરો સાફ કરવાની વ્યવસ્થાઓમાં ખામી દેખાય છે. એ માટે કીધું છે. સાથે જ એમ પણ કીધું છે કે કરનાળી ખાતે સાફ સફાઈમાં કે બીજી જરૂરિયાત હોય તો કરનાળી ટ્રસ્ટ તરફથી પણ અમે તંત્રને સહકાર આપીશું, પણ જે રીતે શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે ત્યાં સાફ સફાઈ માટેનો સ્ટાફ વાહનો વધારવા જોઈએ, જેથી ત્યાં ચોખ્ખાઈ રહી શકે. ચાણોદમાં પણ વધુ લોકો આવતા હોય છે ત્યારે ત્યાં પણ સફાઈ માટે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. ચાણોદ કરનાળી સ્વર્ગીય અરુણ જેટલીએ દત્તક લીધેલ ગામ છે. ત્યાં 61 જેટલા કામો એમના વખતમાં મંજૂર થયેલા, એના કામો પૂર્ણ થયા છે, પણ તેની ઇફેક્ટ દેખાતી નથી. તે બાબતની પણ રજૂઆત કરી છે. સિંચાઈ વિભાગની બેદરકારી છે, તેમાં વડવાણાની સિંચાઈ કેનલો તૂટી ગઈ છે. 1.5 વર્ષ સુધી સર્વે ચાલ્યો અને હજુ કામગીરી થતી નથી, છતાં પણ કામો આગળ વધતા નથી. હાઈવેના રસ્તાઓ પર પરવાનગી લેવી હોય તે માટે તકલીફો પડે છે, જેના કારણે રજૂઆતો કરી છે. વડોદરામાં ઓથોરિટીની ઓફિસ હોવી જોઈએ, જેથી લોકોને તકલીફ ન પડે, તેની રજૂઆત કરી છે. રેલવેના પ્રશ્નો બાબતે પણ રજૂઆત કરી છે. પોલીપ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે સંબંધિતોને લેખિતમાં રજૂઆત કરી છે. તે બાબતે પણ જાણકારી માંગી હતી. તંત્રના ઘણા મુદ્દા પર એમાં મંડળે સ્વચ્છ ભારત મિશનમાં ખાસ કરીને જે ગામોમાં વાહન તો આપ્યા છે, પણ કરનાળી કુબેર ભંડારી ખાતે 11થી અમાસ સુધી એટલા બધા લાખો લોકો આવતા હોય ત્યારે ત્યાં કચરો સાફ કરવાની વ્યવસ્થાઓમાં ખામીઓ દેખાય છે. એટલા માટે કીધું છે. અને એ પણ કીધું છે કે કરનાળી ખાતે સફાઈમાં કે બીજી કોઈ રીતે જરૂરિયાત હોય તો કરનાળી ટ્રસ્ટ તરફથી પણ અમે તંત્રને સહકાર આપીશું, પણ જે રીતે અત્યારે લોકો આવે છે એટલે 11થી અમાસ સુધીમાં આવતા હોય ત્યારે અમાસ પછીના દિવસે પણ ત્યાં સફાઈ માટેનો સ્ટાફ વધારવો જોઈએ, વાહનો વધારવા જોઈએ, જેથી ત્યાં ચોખ્ખાઈ રહી શકે. એ જ રીતે ચાણોદમાં છે કે ચાણોદમાં પણ લોકોની અવરજવર વધારે હોય છે. ખાસ કરીને અમુક પ્રસંગોએ જ્યારે વિધિ વિધાન કરવાના હોય છે ત્યારે લોકો વધારે પ્રમાણમાં આવતો હોય છે, ત્યારે ત્યાં પણ કચરાની સમસ્યાઓ સર્જાય છે, ત્યારે ત્યાં પણ સફાઈ માટે કરવા જોઈએ. ચાણોદ કરનાળી સ્વર્ગસ્થ અરુણ જેટલીજીએ દત્તક લીધેલા ગામો છે અને ત્યાં લગભગ 61 જેટલા કામો એમના વખતમાં મંજૂર થયેલા, એના કામો પૂર્ણ થયેલા છે, છતાં પણ એની ઇફેક્ટ દેખાતી નથી. એ બાબતની પણ મેં રજૂઆત કરી છે કે જ્યારે આટલા મોટા નેતાએ ગામ દત્તક લીધાએ, આટલા કરોડો રૂપિયા એમણે ફાળવ્યા હોય ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે અહીંયા આગળ, તો એ કામ દેખાતા કેમ નથી? તો એ ક્યાં શું ખામી છે એ પણ કીધું છે. ખાસ કરીને સિંચાઈ વિભાગના જે બેદરકારી છે, વઢવાણાની સિંચાઈની કેનલો જે તૂટી ગઈ છે એનો 1.5 વર્ષ સુધી સર્વે ચાલે. કોઈપણ વસ્તુનો સર્વે તાત્કાલિક થવો જોઈએ, એને બદલે 1.5 વર્ષ સુધી સર્વે ચાલે અને હજુ કામગીરી થતી નથી. 50 કરોડ જેટલી માતબર રકમ સરકારે એ કેનાલોના રિપેરિંગ માટે, નવી બનાવવા માટે આપ્યા છે, અને કેનાલોની આજુબાજુના રસ્તા માટે પણ 50 કરોડ સરકારે ફાળવ્યા છે. છતાં પણ અધિકારીઓ અને તંત્રના કામે એ કામો આગળ વધતા નથી. નેશનલ હાઈવે ઓથોરિટી, જે નેશનલ હાઈવેના રસ્તાઓ છે એના ઉપર તમારે કોઈક પરમિશનો લેવી હોય ત્યારે ખૂબ તકલીફો પડે છે. મને પોતાને જે તકલીફ પડી એના કારણે મેં રજૂઆત કરી છે કે ભાઈ એક ઓફિસ રાજપીપળામાં છે, એક ઓફિસ નેશનલ હાઈવેની અમદાવાદમાં છે. દુમાળથી સુરત સુધીનો પટ્ટો જે લાગે ભરૂચ સુધીનો એ રાજપીપળામાં જાય છે, અને દુમાળથી ઉપરનો જે છે એ અમદાવાદમાં. એટલે આને માટે વડોદરામાં કોઈક ઓથોરિટીની ઓફિસ હોવી જોઈએ, જેથી લોકોને, કારણ કે એક ધક્કામાં તો કંઈ કામ થતું જ નથી. ત્યાં એજન્ટ પ્રથા છે, એવું મેં સ્પષ્ટ કીધું છે કે એજન્ટને ગોઠવણ કર્યા વગર ત્યાં કોઈ ફાઇલ હાલતી પણ નથી નેશનલ હાઈવે પર.
પેટ્રોલ પંપની પરમિશન લેવી હોય, હોટલની પરમિશન કે અન્ય કોઈ નેશનલ હાઈવે પર પરમિશન લેવી હોય ત્યારે લોકોને ખૂબ જ તકલીફ પડે છે. એની રજૂઆત આજે કરી છે અને અમારા સાંસદશ્રીએ કીધું છે કે એ પણ રજૂઆત કરશે કે વડોદરામાં એના માટેની ઓફિસ હોય. રેલવેના કેટલાક પ્રશ્નો છે એના બાબત રજૂઆત કરી છે. ખાસ કરીને કુંડેલા પાસે જે બાયપાસ એ ડાયવર્ઝન આપ્યું છે, ત્યાં યુનિવર્સિટી આવેલી છે, લોકોની અવરજવર છે. ત્યાં આગળ ધારાસભ્ય, આરએનબી અને રેલવે સંયુક્ત રીતે વિઝિટ કરીને નિર્ણય લેવાનો, હજુ સુધી એ વિઝિટ માટે રેલવે તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, એટલે એની પણ રજૂઆત કરી છે. અને તાજેતરમાં જ એટલે કે 22 જુલાઈ કલેક્ટરની સંકલન હતી ત્યારે મેનપુરા ખાતે પોલીપ્લાસ કંપનીમાં જે બ્લાસ્ટ થયો હતો તેને કારણે એમના કારીગરોને નુકસાન થયું હતું. આ અંગે મેં લેખિતમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કર્યું છે, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટને જાણ કરી છે, કલેક્ટરને પણ લેખિતમાં આપ્યું છે. એટલે ત્યાંથી કોઈ જાણકારી કરી નથી. ક્લોઝરની નોટિસ આપી છે. અહીંયા પ્રાંત અધિકારીએ કીધું છે કે કંપનીને સીલ મારવામાં આવ્યું છે. હવે અમે તપાસ કરીશું કે કંપની ચાલે છે કે નહીં, કારણ કે લોકોના જાનમાલને નુકસાન થાય, ભલે એમના કર્મચારી હોય, પણ જ્યારે બનાવ બને છે અને લોકો મૃત્યુ પામે છે ત્યારે સરકારને સાંભળવાનું થાય છે. એટલા માટે એમના ઉપર રજૂઆત કરી છે અને એ રજૂઆતના પરિણામે એને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી એવી મને જાણકારી હતી. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીએ શું પગલાં લીધા છે એની જાણકારી મેં માંગી છે.